નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 23 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર શરૂ કરીએ આપણે। તો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 21 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। તો જોઈએ આનો ઇતિહાસ સહિત। તો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ દર વર્ષે 21 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે। આપણા જીવનમાં ભાષાઓના મહત્ત્વ ઉજાગર કરવા અને યુનેસ્કો દ્વારા સ્થાપિત આ દિવસ છે। આ વર્ષે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની 25મી વર્ષગાંઠ છે, એટલે કે સિલ્વર જ્યુબિલેસ છે। અને બંગાળના લોકોને તેમની ભાષા અને સંસ્કૃતિ માટે સંઘર્ષ માન્યતા આપવા માટે નવેમ્બર 1999માં સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન એટલે કે યુનેસ્કોના જનરલ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જાહેર કર્યો હતો। અને પહેલો વહેલો 2002માં જાહેર કર્યો હતો, તો એ પણ યાદ રાખવું। 1999થી ખરડાનું ક્યારે હતું? 2002માં આને ઠરાવ પાર કરી દીધો હતો, એટલે 2002 પછી દર વર્ષે ઉજવવામાં આવે છે આ દિવસ, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ। આની થીમ તો કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ રજત જયંતિની ઉજવણી છે, કારણ કે આપણે જોઈએ એમ 25 વર્ષ ગાંઠ ઉજવી રહ્યા છે। તો 2001થી શરૂઆત છે। આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ જે 23 સપ્ટેમ્બર એ ઉજવવામાં આવે છે। વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરી અને રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। તો આ બીજી ભાષાઓના દિવસો પર જોઈ લીધા। ત્યારબાદ ફેબ્રુઆરીના દિવસો જોઈ લઈએ તો 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટગાર્ડ ફોર્સનો 49મો સ્થાપના દિવસ, 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરીએ 3 દિવસ વિશ્વ કઠોળ દિવસ, રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અને આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ, કારણ કે તે ફેબ્રુઆરીના બીજા સોમવારે મનાવવામાં આવે છે। 11 ફેબ્રુઆરીએ 4 દિવસો, વિજ્ઞાનમાં મહિલાઓની છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ, સલામતી ઇન્ટરનેટ દિવસ, દાણચોરીનો વિરોધી દિવસ અને વિશ્વ યુનાની દિવસ। 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ, જ્યારે 13 ફેબ્રુઆરીએ 2 દિવસો, રાષ્ટ્રીય મહિલાનો દિવસ અને વિશ્વ રેડિયો દિવસ આપણે જોયા હતા। 15 ફેબ્રુઆરીએ વિશ્વ પેંગોલિનનો દિવસ, જે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે મનાવવામાં આવે છે। 15 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ પણ મનાવવામાં આવે છે। 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતાનો દિવસ, 20 ફેબ્રુઆરી વિશ્વ સામાજિક ન્યાય દિવસ, વિશ્વ માનસશાસ્ત્ર દિવસ અને અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિવસ પણ। તો આ 20 ફેબ્રુઆરી સુધીના આપણા દિવસો કમ્પ્લીટ થઈ ગયા। આ 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પર એડ કરી દેવો, તો ફેબ્રુઆરીના દિવસો અત્યાર સુધીના કમ્પ્લીટ થઈ જાય। ત્યારબાદ તો કયું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ અંગદાન સન્માન યોજના શરૂ કરી રહ્યું છે? તો પુડુચેરીએ આવી કંઈક યોજના અથવા તો નીતિ શરૂ કરી છે। તો કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સરકારના અંગદાન કરનારાઓના જે જીવન રક્ષક યોગદાન સન્માન તરીકે તેમને સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે। અને પુડુચેરી સરકારે અંગદાન અંગે જાગૃતિ વધારવા અને અંગદાન કરનારના પરિવારોને ટેકો આપવા માટે આ કાર્ય કર્યું છે। અંગ પ્રત્યારોપણમાં ભારતીય વિશ્વનો ત્રીજો ક્રમ છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં દાતાઓ પરિવાર સભ્ય અથવા સંબંધીઓ હોય છે, અને આવા પ્રસંગોએ ઉપરાજ્યપાલ અથવા તો મુખ્યમંત્રીના પરિવારના સભ્ય માનવામાં આવશે। હવે જો કંઈક કાર્ય હોય ને વિધાનસભામાં, તો આ લોકોને આમંત્રિત પણ કરવામાં આવશે, જેવી રીતના 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, એવા કાર્યમાં પણ આ લોકોને આમંત્રિત કરશે। ક્યાં? તો કે પુડુચેરીની વિધાનસભામાં। ત્યારબાદ એક વ્યક્તિ અંગદાન કરી શકે છે કિડનીનું, હૃદયનું, ફેફસા, લીવર, સ્વાદુપિંડ અને આંતરડા, આ એટલાનું જ અંગદાન થાય છે। ભારતમાં 3 ઓગસ્ટને અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અને 3 ઓગસ્ટ અંગદાન શા માટે ઉજવવામાં આવે? તો આ દિવસે 3 ઓગસ્ટ 1994ના રોજ મૃત્યુદાતા પાસેથી દેશમાં પ્રથમ સફળ હૃદય પ્રત્યારોપણની ઉજવણી કરવામાં આવી હતી એના માટે। જ્યારે દર વર્ષે જુલાઈ મહિનાને દેશમાં અંગદાતાનો મહિનો તરીકે ઓળખવામાં આવે છે। તો ખાસ કરીને હિસ્ટ્રી સહિત બધી યાદ રાખવાનું, પુડુચેરીએ આવી યોજના શરૂ કરી। પુડુચેરીની વાત કરીએ તો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જેમાં ફેંસ વસાહત હતી,
જે 1963માં સત્તાવાર રીતે ભારતીય સંઘમાં પડ્યું હતું. તેમાં 4 પ્રદેશોનો સમાવેશ થાય છે: પુડુચેરી, કરાઈકલ, માહે અને યમન. આ વગેરે તો કે અલગ અલગ પ્રદેશોમાં આવેલા છે, તો એ પણ જોઈએ. જ્યારે પુડુચેરી અને કરાઈકલ તો કે 3 બાજુ તમિલનાડુથી અને 1 બાજુ બંગાળની ખાડીથી ઘેરાયેલું છે. માહેની વાત કરીએ તો પશ્ચિમ ઘાટ અને માલબાર કિનારે આવેલું છે અને કેરળ રાજ્યથી ઘેરાયેલું છે. યમનની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં આવેલું છે, જે પૂર્વ ગોદાવરી જિલ્લામાં આવેલું છે. અને પુડુચેરીના મુખ્યમંત્રી રંગાસ્વામી છે. રંગાસ્વામી, કારણ કે પુડુચેરી મેરે વિધાનસભા છે, તો એ પણ યાદ રાખવી એટલી માહિતી પુડુચેરી વિશે. ત્યારબાદ કયા રાજ્યના જે પૂર્ણિમા બર્બન છે એના ટાઈમ મેગેઝિન દ્વારા વુમન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે? તો આસામના છે, અને આનાથી તમે વાકેફ હશો આ મહિલાથી. તો આસામના પૂર્ણિમા દેવી બર્મન ટાઈમ મેગેઝિન દ્વારા વુમન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા 2025 માટે. અને વુમન ઓફ ધ યર યાદીમાં આ ટાઈમ મેગેઝિન યાદી સમાવેશ થનાર વિશ્વભરમાં 13 મહિલાઓ પૈકી એક છે પૂર્ણિમા દેવી બર્બન, અને એ આસામથી બિલોંગ કરે છે. તો ટોટલ 13 વ્યક્તિને પસંદ થઈ, એમાંના એક પૂર્ણિમા. તો ડૉક્ટર પૂર્ણિમા દેવી બર્મનની વાત કરીએ તો તેઓ સંરક્ષણ પ્રયાસ છે, જે 2 વખત એના માટે જ તેને વર્ટિકલ ગોલ્ડ એવોર્ડ વિજેતા છે, 2017 અને 2024માં. અને 2024ના એવોર્ડોની આપણે જ્યારે પણ લિસ્ટ સામે હોય ત્યારે આનું નામ હોય, તો એ પણ યાદ રાખવું. અને ડૉક્ટર પૂર્ણિમા દેવી બર્બન લુપ્ત પ્રાણી પક્ષી હરગિલ્લા અને ગ્રેટેલ એજ્યુટ સ્ટોક અને જેમ વેટલેન્ડ નિવાસના સંરક્ષણ માટે તેમના પ્રયાસો બદલ આ પુરસ્કાર એને મળ્યો છે, તો યાદ રાખવું. જ્યારે ટાઈમ મેગેઝિનની વાત કરીએ તો અમેરિકન મીડિયા કંપની છે, જેની રચના 1923માં થઈ હતી. હેડક્વાર્ટર ન્યૂયોર્ક US ખાતે છે, તો યાદ રાખવું એટલું આસામના મહિલા પૂર્ણિમા દેવી બર્બન વિશે. ત્યારબાદ થોડુંક ટાઈમ મેગેઝિન વિશે વાત કરી લઈએ, કારણ કે ભારતમાં ઘણું એને કર્યું. તો ટાઈમ મેગેઝિનની 2024ની જે વિશ્વની સૌથી મહાન સ્થળોની યાદીમાં 3 ભારતીય સ્થળો સમાવેશ હતું. એક હિમાચલ પ્રદેશનું નાથ બુટિકો હોટેલ, હૈદરાબાદનું મનમ ચોકલેટ ફેક્ટરી અને મુંબઈમાં ઉકેલો મ્યુઝિયમ હતું. જ્યારે ટાઈમ મેગેઝિન આલિયા ભટ્ટ અને સાક્ષી મલિકને 2024ના 100 સૌથી શક્તિશાળી પ્રભાવશાળી લોકોની યાદીમાં સમાવેશ કર્યા હતા. ટાઈમ મેગેઝિને વિશ્વની સૌથી પ્રભાવશાળી કંપનીની યાદીમાં રિલાયન્સ અને ટાટાનો સમાવેશ કર્યો હતો. ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની પસંદગી કરી હતી. અને જે ટાઈમ મેગેઝિન 2024ની વૈશ્વની શ્રેષ્ઠ કંપનીની યાદીમાં ભારતની એક કંપની ટોચ ઉપર હતી, SCL. જે ટોચ ઉપર તો આમ તો એપલ હતી, પણ ભારતની એક કંપની હતી SCL, તો ખાસ કરીને આપ યાદ રાખવું. ત્યારબાદ સરકાર પાયલોટ માટે લાયસન્સ શરૂ કરી છે, અને આ ફ્લાઇટ ક્રૂ માટે આવું કરનાર ભારતનો કેટલામો દેશ બન્યો છે? તો ભારત વિશ્વનો બીજો દેશ બન્યો છે, કારણ કે આની પહેલાં ચાઇનાએ આવું કરી ચૂક્યો છે. તો જોઈએ સંપૂર્ણ માહિતી. તો કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી આપણા રામ મોહન નાયડુએ ગુરુવારે ડિરેક્ટરેટ જનરલ ઓફ ધ સિવિલ એવિએશનના પાયલટ માટે ઇલેક્ટ્રોનિક પર્સન લાયસન્સ લોન્ચ કર્યું છે, APC ફૂલ ફોર્મ યાદ રાખવું. જેના ભારતીય સીન પછી ફ્લાઇટ ક્રૂ માટે EPC લાગુ કરનાર વિશ્વનો બીજો દેશ બન્યો છે, તો આ માહિતી પર નોંધી લેવી. ત્યારબાદ EPCની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક પર્સન લાયસન્સ થાય છે, તો આ શું કામ આવે વગેરે જોઈએ. આ પાયલોટ માટે ભૌતિક લાયસન્સ ડિજિટલ સંરક્ષણ છે, જે તેમના ભૌતિક લાયસન્સનું સ્થાન લેશે. જે પાયલટ EasyCA મોબાઈલ એપ્લિકેશન દ્વારા ગમે ત્યાંથી સ્કેલ કરી શકે અને બતાવી શકે કોકને. હવે પ્રિન્ટેડ કાર્ડ જરૂરી નથી, માત્ર ડિજિટલ કાર્ડ, ઓનલાઈન કાર્ડ જ કામ કરશે, એવું પણ કહેવામાં આવ્યું છે. આમાં તે બહાર પાડવાનો પ્રથમ દેશ ચીન, ત્યારબાદ ભારત છે, તો યાદ રાખવી આ માહિતી પણ આની સાથે. ત્યારબાદ આ કઈને કર્યું તો કે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે, તો એની વાત કરીએ. કર્યું ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે, આની વાત કરી લઈએ. 1947માં એની રચના થઈ હતી. મુખ્ય મથક મોન્ટ્રીયલ કેનેડામાં છે. સભ્ય દેશ 193 દેશો છે. અને ડીજી તો કે જુઆન કાર્લોસ લાગઝાન છે, તો યાદ રાખવી એટલી માહિતી નાગરિક ઉડ્ડયન બાબતો વિશે. ત્યારબાદ આવું જ થોડુંક પ્રથમ જોઈ લઈએ. તો ટોન્સોગ્લેલ જે સાઉથ આફ્રિકાના છે, એને મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો હતો. અશ્વેત મહિલા બન્યા હતા પ્રથમ, એ પણ સાઉથ આફ્રિકાના. ટેંગેલો ગ્લેસ જે આફ્રિકન છે, સાઉથ આફ્રિકન, મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર અશ્વેત મહિલા હતા. અલબત્ત કોપી થયું. ભારતની પ્રથમ ફેરેડ સંશોધન જે સુવિધા ક્યાં શરૂ થઈ હતી? તો હરિયાણા શહેરમાં
ઉત્તર ભારતનું પ્રથમ ગ્રીન S2 એટલે કે હાઇડ્રોજન પ્લાન્ટ હિમાચલ પ્રદેશના ડંભોરામાં શરૂ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર ભારતની પ્રથમ ઓલ યુનિવર્સિટી એટલે કે AI યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે. IIT મદ્રાસ ભારતનું પ્રથમ કેન્સર જીનોમ એટલાસ લોન્ચ કરી રહ્યું છે. અને ભારતની પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ખુલશે. BAPS સંસ્થાએ દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટું હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે સાઉથ આફ્રિકામાં. તો આ પોઈન્ટો પણ ઓલાની સાથે યાદ રાખવા. ત્યારબાદ કયા સોલ્સ લીડરશિપ કોન્ક્લેવના પ્રથમ સંરક્ષણનું આયોજન થયું છે જે નરેન્દ્ર મોદીએ કર્યું છે. તો આ જો આનું હેડક્વાર્ટર પૂછે ને તો ગુજરાતના ગાંધીનગરમાં આવેલું છે એટલે IMP, અને પ્રથમ વખત થયું એટલે પણ IMP. પણ પ્રથમ વખત આનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. તો બંને બાજુથી જોઈને જવું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ એને સોલ્સ કહેવામાં આવે છે. માંથી મહાન નેતાઓ ઉભરી આવશે જે વિવિધ ક્ષેત્રના નેતૃત્વ કરશે. તેમનું સોલ્સની સ્થાપના વિકસિત ભારતની યાત્રા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવાયું. અને ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગે આ કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. અહીંયા શા માટે? તો કે 3 દિવસીય ભારતના પ્રવાસે છે એટલે આમાં આમંત્રિત થયા હતા મોદીજી સાથે, એટલે ગયા હતા. ત્યારબાદ આ સોલ લીડરશિપ કોન્ક્લેવના ઉદ્દેશ્યની વાત કરીએ તો એક એવું પ્લેટફોર્મ પૂરું પાડી શકે જ્યાં જીવન, વિવિધ ક્ષેત્ર, રમતગમત, કલા, રાજકારણ, મીડિયા, આધ્યાત્મિક વિશ્વ, જાહેર નીતિ, વ્યવસાય અને સામાજિક ક્ષેત્રના નેતાઓ યુવાઓને પોરીઓને પ્રેરણાત કરી અને સફળતા અને નિષ્ફળતાનું શેર કરે છે. તો આ એક એવી ઉદ્દેશ્ય છે આનો કોન્ક્લેવનો. ત્યારબાદ આની વાત કરીએ તો સ્લોલ એ સમાજ વિચારધારા ધરાવતા વ્યક્તિઓ દ્વારા સ્થાપિત ખાનગી ભંડોળોની જે પ્રીમિયર સંસ્થા છે. મુખ્ય મથક ગાંધીનગર ગુજરાત ગિફ્ટ સિટીમાં છે. અને સોલના પ્રમુખ સુધીર મહેતા છે. તો યાદ રાખવી કારણ કે ગાંધીનગર ગુજરાતમાં આનું હેડક્વાર્ટર છે. તો ત્યારબાદ આવીશ થોડીક સમિટો જોઈ લઈએ. અગાઉ એક સમિટનો પ્રશ્ન આવશે તો બધી ભેરી જ જોઈ લઈએ. તો 27મી ઇન્ટરનેશનલ ગ્લાસ કોંગ્રેસ 2025 કોલકાતામાં ભરાવાની છે આગામી તો કે 28મી જાપાનમાં ભરાવાની છે. નેશનલ ગુડ ગવર્નર કોન્ફરન્સ 2025 ગાંધીનગરમાં. પહેલો ટેકનોલોજી સંવાદ આઈસ બેંગ્લોર ખાતે. હેન્ડલૂમ કોન્ફરન્સ જેને નામ મંથન આપ્યું હતું નવી દિલ્હીમાં. રાષ્ટ્રીય આદિવાસી આરોગ્ય પરિષદ 2025 નવી દિલ્હી ગુજરાત ગાંધીનગરમાં ભરાયું હતું. બ્રિક્સ યુવા અપ્રેન્ટિસશીપ સમિટ ભારતમાં માર્ચ 2025માં ભરાશે. પ્રથમ રોયસીન મિડલ ઇસ્ટ કોન્ફરન્સ અબુધાબીમાં ભરાયું હતું. આમાં ચીફ ગેસ્ટ જયશંકર હતા. 10મો રાઇસ 5 સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ ગોવામાં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વૈશ્વિક ફાર્મકોપિયનની 15મી આંતરરાષ્ટ્રીય બેઠક ક્યાં યોજી હતી? ભારતના નવી દિલ્હીમાં. અને પ્રથમ વૈશ્વિક ન્યાય, શાંતિ અને પ્રેમની સમિટ તો કે 2025 ક્યાં થઈ હતી? તો કે યુનાઇટેડ આરબ અમીરાતમાં. તો યાદ રાખવી આ સમિટો પાની સાથે. ત્યારબાદ મુખ્ય આર્થિક સલાહકાર નાગેશ્વરનો કાર્યકાળ કેટલા વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો? તો 2027 સુધી કાર્ય કરશે. તો 2 વર્ષ લંબાવી દેવામાં આવ્યો. તો ભારત સરકારના જે મંત્રાલય નાણાં મંત્રાલયના આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરનો કાર્યકાળ 31 માર્ચ 2027 સુધી 2 વર્ષ લંબાવી દીધો છે. જાન્યુઆરી 2022માં કેવી સુબ્રમણ્યમના સ્થાને આ વેંકટરામન અનંત નાગેશ્વરે સ્થાન લીધું હતું અને એની નિયુક્તિ થઈ હતી. હવે કાર્યકાળ હમણાં સમાપ્ત થઈ જતો, 2 વર્ષ લંબાવી દીધો. જ્યારે મુખ્ય આર્થિક સલાહકારની વાત કરીએ જે આ નાગેશ્વર છે તે નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના આર્થિક વિભાગના વડા હોય છે. આ વિભાગ મુખ્ય કયા સલાહકાર સ્વાભાવિક છે જે નાણાં મંત્રાલય તેની ભલામણ કરે આનો સ્વીકાર કરવાનું બંધાયેલા નથી. ખાલી સલાહકાર એટલે તો તમને ખબર છે. હું તમને સલાહ આપું કે આ બધી રિવિઝન કરો ખાસ, તમે માનો એ તમારી બંધાયેલા નથી. ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ કાર્યકાળ દરમિયાન 1956માંથી 1961 સુધી કેન્દ્રીય નાણાં પ્રધાન તરીકે પ્રથમ મુખ્ય આર્થિક સલાહકાર જે અંજારિયા રહ્યા હતા. તો પ્રથમે યાદ રાખવા ને હાલના નાગેશ્વર છે એ પણ યાદ રાખવા. ત્યારબાદ આવા થોડાક પદો જોઈ લઈએ. ભારતીય એથ્લેટિક ફેડરેશન પ્રમુખ બહાદુરસિંહ સગુ છે. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ PT ઉષા છે. ભારતીય પેરાલિમ્પિક એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્ર ઝાંઝરિયા છે. અરુણ મિશ્રા BCCIના લોકપાલ બન્યા છે. ભારતના લોકપાલ અજય માણિકરાવ છે. ખાનવેકર બીજા નંબરના. PM મ્યુઝિયમ અને લાઇબ્રેરી કમિટીના ચેરમેન નુપેન્દ્ર મિશ્રા છે. ડાયરેક્ટર જનરલ ચાર્ટર એકાઉન્ટન્ટના ચીફ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક ફૈઝ અહેમદ કિડવાઈ છે.
ભુવનેશ્વર કુમાર UDIA એટલે કે ઇન્ક્વાયરી આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO છે. અને CRPFના DG જ્ઞાનેશ પ્રતાપ સિંહ છે. તો યાદ રાખવી આ નિયુક્તિ પાની સાથે. ત્યારબાદ કયા બીજા અખિલ ભારતીય રાજ્ય જળ મંત્રી પરિષદ સમાપન સમારોહ યોજાયો? તો રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયો હતો અને સમાપ્ત થઈ ગયો. તો 18-19 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં જે રાષ્ટ્રીય જળ મંત્રી જળ શક્તિ મંત્રાલય દ્વારા આયોજિત બીજી અખિલ ભારતીય રાજ્ય જળ મંત્રી પરિષદનો સમાપન થયું. કેન્દ્રીય જળ મંત્રાલયના જે મંત્રી CR પાટીલે જણાવ્યું અને એનું ઉદ્ઘાટન પાન્યસ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શિત નેતૃત્વને કારણે ભારતમાં લોકોમાં સ્વસ્થ અને સલામતી પાણી પીવાની પહોંચના એક ધોરણ બની ગયું છે. તો યાદ રાખવું આની થીમ એટલે કે ઇન્ડિયા 2047 એક વોટર સિક્યોર નેશન છે. તો ખાસ કરીને આવા કોન્ક્લેવ અથવા તો જે મિશનો પર યાદ રાખવા. આ કોન્ફરન્સમાં ઓડિશાના મુખ્યમંત્રી મોહન શરણ માંઝી અને ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉક્ટર મણિક શાહ ભાગ લીધો હતો. પ્રથમ સંમેલન આવું 2023માં ભોપાલમાં યોજાયું. બીજું ઉદયપુરમાં યોજાયું. સમજી લઉં કે જ્યાં એવા સ્થળો હોય જ્યાં પાણીની વધારે પડતી અછત હોય ત્યાં ખાસ કરીને આ યોજે છે. ઉદ્દેશ્ય તમને ખબર જ છે. ત્યારબાદ કયો દેશ વૈશ્વિક ઉર્જા પ્રભાવ માટે નિરીક્ષક તરીકે ઓપેક્સ પ્લસમાં જોડાયો છે? તો બ્રાઝિલ જોડાયો છે. ઓપેક્સ પ્લસ છે. ઓપેક્સ અને ઓપેક પ્લસ બંને અલગ છે. એના વિશે આગળ ચર્ચા કરીશું. બ્રાઝિલે તેલ ઉત્પાદન દેશો ઓપેક્સ પ્લસ જૂથની નિરીક્ષક તરીકે જોડાવાનો નિર્ણય કર્યો છે, જે ઉર્જા નીતિનું એક મહત્વપૂર્ણ પગલું છે અને બ્રાઝિલની રાષ્ટ્રીય ઉર્જા નીતિ પરિષદ દ્વારા મંજૂર કરાયેલ આ પગલું છે, જે દેશના ઉત્પાદન નિર્ણયમાં સ્વાતંત્ર્ય જાળવી રાખશે. મુખ્ય તેલ નિકાસ કરનાર દેશોને વ્યવહારાત્મક ચર્ચાઓ માટે ભારતની ચર્ચાઓનો ભાગ લેવાની મંજૂરી આપશે. એટલા માટે જોડાયું. જ્યારે બ્રાઝિલ વિશ્વનો 7મો સૌથી મોટો તેલ ઉત્પાદકનો દેશ છે. તો ઓપેક પ્લસ શું છે એના વિશે તમને થોડો ખ્યાલ તો આવતો જ હશે. ઓપેક્સ એ પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોનું સંગઠન છે, જેની રચના 14 સપ્ટેમ્બર 1960ના બગદાદ, ઇરાકમાં થઈ હતી. આનું મુખ્ય મથક તો કે વિયેના, ઓસ્ટ્રેલિયામાં છે અને હાલ 12 સભ્ય છે. જ્યારે ઓપેક્સ પ્લસની વાત કરીએ તો 2016માં આની રચના થઈ હતી. આમાં બ્રાઝિલ જોડાયો છે. આમાં 23 દેશો છે. જો ઓપેક્સના 12 સભ્ય તો આવી જ જાય, આમાં બીજા 10 વધારાના તો એ પણ યાદ રાખવું. જ્યારે બ્રાઝિલની વાત કરીએ તો કેપિટલ બ્રાઝિલ છે. ચલણ તો કે બ્રાઝિલિયન રિયલ છે અને રાષ્ટ્રપતિ લલા દા સિલ્વા છે. બ્રાઝિલ એક સાઉથ અમેરિકન કન્ટ્રી છે, તો એ પણ યાદ રાખવાની સાથે. ત્યારબાદ આવા થોડાક નવા મેમ્બરો જોડાયા હતા. એની વાત કરીએ તો જર્મનીની સંયુક્ત રાષ્ટ્ર કમાન્ડમાં 18મો સભ્ય દેશ બન્યો હતો. કોણ? જર્મની. નેશનલ DB અલ્જેરિયા. નેશનલ NDB અલ્જેરિયા નવો સભ્ય બન્યો હતો 100મો. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું 101મું સભ્ય નેપાળ બન્યો હતો. AIIBનો સૌથી નવો સભ્ય નોયરુ બન્યો હતો 110મો. આંતરિક સંસદીય સંઘ જમૈકાના 181મો સભ્ય બન્યો હતો જમૈકા. જ્યારે ઇન્ટરનેશનલ કોપર એસોસિએશનના નવો સભ્ય ઇન્ડોઆક્લો બન્યો હતો. ભારત બિગ ડેટા એન્ડ ડેટા સાયન્સમાં સંયુક્ત રાષ્ટ્ર નિષ્ણાત સમિતિમાં જોડાયું હતું અને બ્રિક્સનું જૂથનું 9 નંબરનું ભાગીદારી રાજ્ય તો ન કહેવાય, દેશ કહેવાય, નાઇજીરિયા બન્યો હતો. અને હમણાં બ્રિક્સમાં એક સભ્ય પર જોડાયો, ઇન્ડોનેશિયા. ભારતનું પ્રથમ ખાનગી સુપરસોનિક રેમજેટ એન્જિન, જેનું નામ તેજ છે, એ કોણે લોન્ચ કર્યું છે? તો હાઈપિક્સે લોન્ચ કર્યું છે આ એન્જિન. આ કંપનીનું નામ છે. તો હાઈપિક્સ એ બેંગ્લોર સ્થિત સંરક્ષણ અને સ્ટાર્ટઅપની કંપની છે, જે હાલમાં જ ભારતનું પ્રથમ ખાનગી સુપરસોનિક રામજેટ એન્જિન, જે ટીઝ નામ બનાવી અને લોન્ચ કર્યું છે. એનું નામ ટીઝ છે, કારણ કે ઝાડવા જેવો આકાર છે, તમે થંબનેલમાં જોતા જશો. આ એન્જિન M2થી M4 સુધી કામ કરશે અને હાઇપર M2 ને M2 એને શું છે તો કે એન્જિનની જે સ્પીડ હોય ને એ છે. હાઇપરિક હવે ક્રિસ M1 નામનું આર્ટિકલ સેલ વિકસાવી રહ્યું છે. એ વિકસાવશે ત્યારે જોઉં. તો આની ચર્ચા કરીએ. રામજેટ શું છે તો કે આ એક હાઈ સ્પીડ એન્જિન છે, જેનો ઉપયોગ મિસાઇલ અને સુપરસોનિક જેવા એરક્રાફ્ટમાં થાય છે.
એ મેશ 3 થી મેશ 6 વચ્ચે સ્પીડ આપવામાં આવે છે અને એટલામાં કાર્ય કરે છે। આ સિવાય સ્કેમજેટ એન્જિન પણ હોય છે જે M60 એટલે 6 થી વધારે સ્પીડ હોય છે અને તેનો ઉપયોગ હાઇપરસોનિક મિસાઇલમાં કરવામાં આવે છે। તો આ એરક્રાફ્ટો છે। જ્યારે મેક સાઉન્ડની ઝડપની વાત કરીએ તો સુપરસોનિક સ્પીડ મેશ 1 થી મેશ 5 ની વચ્ચે હોય છે। હાઇપરસોનિક સ્પીડ 5 થી વધારે હોય છે। તો આ બધી તમે વિજ્ઞાન ટેકનોલોજીમાં ભણતા જશો, જે ટેકનોલોજીનું પોર્શન આવે છે ને એમાં વધારે માહિતી માટે એનો કોન્ટેક્ટ કરવો। ભારતનું જે પ્રથમ હાઈબીમ રોકેટ તમિલનાડુમાં જે સેંગાલાપટ્ટા પટ્ટીલુમલ ગામના લોન્ચ કરવામાં આવ્યું હતું। જ્યારે ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ જે સ્કાયરૂટ દ્વારા બનાવવામાં આવ્યું હતું। ભારતનું પ્રથમ ખાનગી રીતે પરીક્ષણ કરાયેલું ક્યોઝીજેટ રોકેટ એન્જિન નામ ધવલ હતું। અને ભારતનું પ્રથમ ખાનગી પાયલોટ એન્જિન ફેક્ટરી ક્યાં ખોલવામાં આવી હતી? તો ચેન્નાઈમાં અગ્નિક્રુઝ ક્રોમોસે ખોલી હતી। તો બીજી વધારાની ખાનગી કંપનીઓ વિશે પણ માહિતી લઈ લીધી આપણે। ત્યારબાદ ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સ 2024માં રિલાયન્સ એપલથી આગળ છે એવું સ્થાન ધરાવે છે। તો કેટલામું સ્થાન ધરાવે છે? બીજા નંબરે છે। પહેલા નંબરે તો સેમસંગે આ રિપોર્ટ બહાર પાડ્યો, સેમસંગ છે સાઉથ કોરિયાનું। જ્યારે ભારતની સૌથી મોટી અને સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ 2024 માટે ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સ વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે। જ્યારે શ્રેષ્ઠ બ્રાન્ડ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે એપલ અને નાઇક જેવી બ્રાન્ડની આગળ છે રિલાયન્સ, તો એ યાદ રાખવું। જ્યારે ફ્યુચર બ્રાન્ડ દ્વારા જાહેર કરવામાં આવતું રેન્કિંગ અનુસાર રિલાયન્સ નવીનતમ રેન્કિંગ પહેલાં તો કે 11મા સ્થાને હતું, હવે ત્યાંથી ઉછાળો મારી અને બીજા સ્થાને આવ્યું, તો ખાસ કરીને એ પણ જોવું। ત્યારબાદ આ યાદીમાં જે કોરિયન બ્રાન્ડ સેમસંગ પહેલા નંબર ઉપર છે, બીજા નંબર ઉપર રિલાયન્સ છે, ત્રીજા નંબર ઉપર એપલ, નાઇક વગેરે વગેરે તો યાદ નથી રાખવાના। પહેલા નંબર ઉપર સેમસંગ છે, બીજા નંબર ઉપર રિલાયન્સ ને ત્રીજા નંબર ઉપર એપલ છે। ખાસ કરીને ભારતીય બ્રાન્ડ રિલાયન્સને યાદ રાખ બીજા નંબર। તો આજના માટે એટલું જ હતું। ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। માહિતી પસંદ આવે ફટાફટ શેર કરો। જય હિન્દ, જય ભારત।